નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ગણેશ ઉત્સવને લઈને નિયમોમાં મોટો ફેરફાર, જાણો સમગ્ર નિયમ। રાજ્ય સરકાર દ્વારા ગણેશ ચતુર્થીમાં જાહેરનામાને લઈને વિવાદ વકરતો જાય છે, જેમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ તે અંગે હતું આ જાહેરનામું, તથા ડીજેને લઈને પણ વિવાદ થઈ ગયો હતો। હવે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં સામે આવી ગયું છે કે પોલીસે ડીજે મામલે કોઈને હેરાનગતિ નહીં કરે અને રાત્રે 12 વાગ્યા પહેલાં વિસર્જન પૂર્ણ કરવા પર છૂટછાટ આપી છે, તથા ગણેશ મંડળોએ પોલીસ વિભાગના નિર્ણયને વધાવી પણ લીધો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રાજકોટમાં ઓવર સ્પીડિંગને કારણે વાહન ચાલકોને લીધા અડફેટમાં, લોકોના જીવ જોખમમાં મુકાયા, જુઓ વિડીયો। રાજકોટના સુભાષનગર રોડ પર આવેલ તથ્ય પટેલવાળી ઘટના થતાં રહી ગઈ। કાર ચાલકે પંચર હતું તેમ છતાં બેદરકારી રીતે કાર હકાવીને વાહનોને અડફેટમાં લીધા અને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। ચુડાસમા પ્લોટ વિસ્તારમાં સમગ્ર ઘટના બની। પોલીસે ઘટના સ્થળ પર તરત જ પહોંચીને કાર ચાલકની અટકાયત કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી। કાર ચાલકે એક કાર અને 2 બાઇકોને નુકસાન પહોંચાડ્યું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ, જ્યારે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલ છે। આવનારા 2 દિવસ ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, તથા આગામી 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું। રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદમાં બહારનું ખાવાવાળાઓ માટે ચિંતાજનક સમાચાર। અમદાવાદીઓ, તમે પણ બહારનું ખાતા પહેલા ચેતી જજો। નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક જમવા ગયા તે સમયે તેમણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો, તો ઢોસાના સંભારમાંથી મૃત ઉંદેડો નીકળવાનો ગ્રાહકે પણ આક્ષેપ કર્યો છે। તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફૂડ વિભાગે પણ વધુ તપાસ હાથ ધરી। નિકોલના દેવી ઢોસા સેન્ટરનો આ સમગ્ર બનાવ છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ તેવા જ બીજા મોટા સમાચાર। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલ કેન્ટીનમાં મોટી બેદરકારી સામે આવી, જેમાં કેન્ટીનના કોન્ટ્રાક્ટર દ્વારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા। 2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના, તેમ છતાં કોન્ટ્રાક્ટરના આંખ આડા કાન કરી રહ્યા છે। ત્યારે શું આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થશે કે પછી કોઈ દંડ કરાશે તે હવે જોવાનું રહ્યું। આજે ફરીથી આરોગ્ય વિભાગે કેન્ટીનમાં દરોડા પાડ્યા હતા અને શાકભાજી અને કઠોળ ખુલ્લામાંથી જપ્તે પાડ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। પાટણની શાળામાં છત તૂટી પડતા નીપજ્યું કરુણ મોત, વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી પ્રસરી। સમી તાલુકાના ભદડા ગામ નજીક પ્રાથમિક શાળાના આચાર્ય સવારે આગામી ચોમાસાને લઈને સ્વચ્છતા અંતર્ગત શાળાના પતરાવાળા રૂમ પર ચડીને સફાઈ કરી રહ્યા હતા। તે જ સમયે અચાનક પતરું તૂટતા શિક્ષક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું। બાળકોનું હિત વિચારનાર શિક્ષકે આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા। આ જળયાત્રામાં સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી જળયાત્રામાં રહેશે હાજર। આ જળયાત્રામાં પૂર્વ સીએમ નીતિન પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ હાજર રહેશે। 108 કળશ ભજન મંડળી, ગજરાજો સહિતની મંદિરની યાત્રાઓ નીકળી જશે, તથા મંદિરથી રિવરફ્રન્ટ જવાના માર્ગ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। નદી કાંઠે વિશાળ ડોમ સ્ટેજ બાંધવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીઓની મોટી બેદરકારી।
સુરેન્દ્રનગરના થણાદ ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં તૂટી ગઈ હતી અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને પાકને પણ મોટું નુકસાન થઈ ગયું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે અવનવાર કેનાલ તૂટવાની ઘટના બનતી હોય છે. અધિકારીઓ દ્વારા કંઈ પણ રીતે કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેતરમાં કેનાલના પાણી ઘૂસી જતા પાકને નુકસાન થવાની પણ ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. કપરાડામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ થયા પાણી. જુઓ વિડીયો. ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આગમન થઈ ગયું છે, ત્યારે વલસાડના કપરાડામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થઈ ગયા. ડુંગરાળ વિસ્તારમાં ભારે ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડા તેમજ આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વલસાડમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. ત્યારબાદના ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર. અમદાવાદમાં એએમસીએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. અમદાવાદના પોશ વિસ્તાર એવા આઈઆઈએમ રોડથી પાંજરાપોર રોડ સુધી એએમસી દ્વારા વૃક્ષો કાપી નાખતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે. બ્રિજ બનાવવાની કામગીરીને લઈને વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. એક બાજુ વૃક્ષારોપણના દાવા તો બીજી બાજુ વૃક્ષોનું નિખંદન કરાઈ રહ્યું છે. સ્થાનિકોએ ઓક્સિજન માસ્ક સાથે રાખીને વિરોધ શરૂ કર્યો. મોડી રાતથી વૃક્ષો કાપવાની કામગીરી એએમસી દ્વારા હાથ ધરાઈ હતી. કોર્પોરેશનને 100 થી વધુ વૃક્ષ કાપતા લોકોમાં વિરોધ નોંધાઈ ગયો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. આજે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે. 2 સ્માર્ટ શાળાઓ સહિત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકશે અમિત શાહ. વિશ્વ યોગ દિવસની ઉજવણી મત વિસ્તારમાં કરશે અમિત શાહ તથા ગાંધીનગર લોકસભામાં વિકાસના કાર્યો પણ ખુલ્લા મૂકશે અમિત શાહ. 21 જૂને યોગ દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા. હાલ ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. 147મી જળયાત્રાની તાળમાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજીના મંદિરના પ્રાંગણમાં જળયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મુકાયા. એક તરફ પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાને કોમી એકતાની ઝાંખી દર્શાવવા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદના અત્યંત અગત્યપૂર્ણ સમાચાર. સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ માથાનો દુખાવો બન્યા. સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શહેરના ટ્રાફિક સિગ્નલ માથાનો દુખાવો બની ગયા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાલક પાટિયા નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે તથા દર 2 થી 3 સેકન્ડે સિગ્નલની લાઇટ બદલાઈ જાય છે. તેમાં ઊભા રહેવું કે જવું એ વાહન ચાલક નક્કી કરી શકતા નથી. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. ભારતીય શેર બજાર તેજી સાથે બંધ. ભારતીય શેર બજાર ગઈકાલ એટલે કે ગુરુવાર 20 જૂને ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં કારોબાર કરતું ઓપન થયું હતું.